નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન। વર્ષોથી ગુજરાતમાં ખેડૂતોની દયનીય પરિસ્થિતિ છે। યાર્ડમાં ખેડૂતોનું કોઈ સાંભળતું નથી, ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી। ત્યારે બોટાદ ખાતે માનની રાજુભાઈ કરપડાની આગેવાનીમાં ખેડૂતોની એક ક્રાંતિની જે શરૂઆત થઈ, એ ક્રાંતિની શરૂઆતની અંદર સમગ્ર ગુજરાતના તમામ ખેડૂતો જોડાયા। ખેડૂત પુત્ર તરીકે મેં પણ એમાં સમર્થન આપ્યું અને આજે એ સમગ્ર ઘટનાની અંદર જે દોષિત હતા એને દંડવાની જગ્યાએ જે ખેડૂતો માટે લડતા હતા એની ઉપર ખોટી એફઆઈઆર થઈ, મારી ઉપર રાજુભાઈ કરપડા ઉપર 307 જેવી કલમો થઈ અને ખેડૂતોને જ્યારે પૂરી દેવામાં આવ્યા ત્યારે આજે અમે અમદાવાદ આમ આદમી પાર્ટીની ઓફિસ ખાતે અનશન ઉપર બેસવા અમે બંને જઈ રહ્યા છીએ। પણ અમને ખબર છે કે ત્યાં અમને અનશન કરવા નહીં દે, અમારી પોલીસ ધરપકડ કરશે, અટકાયત કરશે અને અમને જેલમાં લઈ જશે। ભલે અમને જેલમાં લઈ જાય અમને કોઈ વાંધો નથી, કારણ કે ખેડૂતો માટે કદાચ જેલ ભોગવવી પડે, ખેડૂતો માટે કદાચ ગોળી ખાવી પડે તો પણ રાજુભાઈ કરપડા અને અમે બંને તૈયાર છે, કારણ કે એના માટે એમનો કોઈ રંજ નથી। પણ એટલું ચોક્કસથી હું ખેડૂતોને નમ્ર અપીલ કરું છું કે આ લડાઈ, આ ક્રાંતિ જે બોટાદથી શરૂ થઈ છે ખેડૂતો માટેની, એ અમારા જેલ જવા પછી પણ આ ક્રાંતિ ગાંધી ચીડિયા માર્ગે ચાલુ રહેવી જોઈએ, અટકવી ન જોઈએ। તમે અવાજ ઉઠાવો, તમને અન્યાય થાય છે એને ગાંધી ચીડિયા માર્ગે અવાજ ઉઠાવો, એવી તમામ ખેડૂતોને નમ્ર અપીલ કરું છું। અને સાથે સાથે ક્યારે છૂટીશું એ ખબર નથી, પણ અમારા દિલમાં જેલમાં પણ અમે ખેડૂતોને યાદ કરતા રહીશું। ત્યારે દીપાવલીની તમામ ખેડૂતોને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું, નવા વર્ષના તમામ ખેડૂતોને રામ રામ કરું છું। આભાર। જય જવાન જય કિસાન। પ્રવીણ રામ, પ્રદેશ સંકલન અધ્યક્ષ, આમ આદમી પાર્ટી।